ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. શેર બજારમાં હું તમને ઘણીવાર રોકાણ કરવાની વાત કરું છું કે ભાઈ એટલીસ્ટ તમે જે કાંઈ પણ કામ કરતા હોય, નોકરી કરતા હોય, સામાન્ય નોકરી એકદમ સિમ્પલ 20-30 હજારવાળી નોકરી હોય ને તો પણ પૈસા બચાવવાની આદત પાડો. આ વસ્તુ હું તમને દર વખતે કહું છું. આ વસ્તુ કહેવાનું સૌથી મોટું કારણ એ છે કે ભાઈ શરીર જ્યારે સાથ છોડશે ને તમારો, મતલબ કે જ્યારે મનનું ધાર્યું કામ નહીં કરે ને શરીર, ત્યારે એ જ પૈસા તમને બચાવશે. બાકી આ દુનિયામાં કોઈ માણસ, કોઈ મિત્ર, કોઈ સંબંધી, કોઈ સંબંધ તમને કામ નહીં લાગે. આ વસ્તુ કહેવા માટે જ તે હું તમને દર વખતે કહું છું કે ભાઈ એટલીસ્ટ થોડા ઘણા રૂપિયા વધારે કમાવ, અને વધારે રૂપિયા કમાણા હોય ને તો વધારે ખર્ચા ન કરો. ખર્ચા લિમિટેડ જ કરો. પિક્ચર જોવા જાઓ, હોટલમાં ખાવા જાઓ, બધું જ કરો. કોઈ વસ્તુ કરવાની ના નથી પાડતો, બસ લિમિટેડમાં કરો. અને જેટલું વસ્તુ તમે લિમિટેડમાં રાખશો ને ત્યાં સુધી તમારું જીવન શાંતિથી પણ ચાલશે અને થોડી ઘણી બચત પણ થશે. અને બચતની સાથે સાથે થોડું ઘણું રોકાણ કરવાની આદત પાડો. તમે ગમે એ જગ્યાએ રોકાણ કરો. હવે હું તમને એમ કહું કે હાલો ભાઈ, તમે કોઈ પણ મકાન લઈ લો, ફ્લેટ લઈ લો, કોઈ પણ જમીન લઈ લો, તો આ બધી વસ્તુમાં તમારા લાખો કરોડો રૂપિયાની જગ્યા જોઈએ કે ભાઈ તમારી પાસે એટલીસ્ટ લાખો કરોડો રૂપિયા હોવા જોઈએ, ત્યારે તમે કોઈ પણ જમીનનો ટુકડો અથવા તો મકાન સારું લઈ શકો. હવે આ વસ્તુમાં રોકાણ કરવા માટે તમારી પાસે એટલા બધા પૈસા નહીં હોય. એટલા માટે હું તમને દર વખતે શેર બજારનું નામ દઉં છું કે ભાઈ શેર બજારમાં એટલીસ્ટ તમે કોઈ પણ રકમ તમે રોકાણ કરી શકો. હવે ઘણા લોકોને હું રોકાણ કરવાની વાત કરું ને તો સૌથી પહેલાં એ માણસ એમ વિચાર કરે કે ભાઈ આ ભાઈ તો સટ્ટાવાળો છે, આ ભાઈ જુગારી છે, આ ભાઈ પૈસા લૂંટાડવા માટે, મતલબ કે પૈસા આપણા ડૂબાડવા માટેની સલાહ આપે છે. પરંતુ નહીં ભાઈ, તારા જીવનનું તને ખાલી અત્યારે તારી ઉંમર નાની છે ને, તારી જવાની જે છે ને આ 20, 30, 35, 40 વર્ષની, એટલા માટે તને હજી એમ લાગે છે કે ભાઈ આ વસ્તુ નોર્મલ છે, આ વસ્તુ ખોટી જ છે, આ વસ્તુ કરાય નહીં કોઈ દી. પરંતુ જ્યારે પૈસાની જરૂર પડશે ને ત્યારે લોકો તને સલાહ આપશે, પૈસા નહીં. યાદ રાખજે આ વસ્તુ. કોઈ પણ હોય, આ વિડીયો જેટલા પણ લોકો જોવે છે ને એ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં જ્યારે તમારે સૌથી વધારે પૈસાની જરૂર રહેશે ને ત્યારે આ દુનિયાને ગણો તો પણ ભલે, તમારું મિત્ર યાર ગણો તો પણ ભલે, સંબંધી ગણો ને તો પણ ભલે, એ તમને સલાહ આપશે, રૂપિયા નહીં. જીવનમાં બધી વસ્તુની જરૂર છે, પૈસાની પણ જરૂર છે અને માણસની પણ જરૂર છે. માણસની જરૂર માણસ પ્રમાણે જ રાખો. માણસને ભગવાન બનાવવાની કોશિશ ન કરો. હદથી વધારે કોઈ પણ માણસની અપેક્ષા, આશા ન રાખો કોઈ પણ બાબતે. કેમ કે અલ્ટિમેટલી કોઈ પણ માણસ હોય, કોઈ પણ સંબંધ હોય, અંતે સાથ છોડી દેશે. અંતે માત્ર તમારા જીવનમાં 2-4 વસ્તુ છે જે તમને હકીકતમાં કામ લાગશે. એક તમારા મા બાપ, બીજું પૈસા અને ત્રીજું ભગવાન. અંતે તમારા જીવનમાં માત્ર 2-4 વસ્તુ છે જે તમને અલ્ટિમેટલી આખરે જ્યારે બધી વસ્તુ સાથ છોડી દે ને ત્યારે તમને માત્ર આ વસ્તુ જ કામ લાગી શકે. એક છે તમારા માતા પિતા, બીજું છે પૈસા જે તમારી પાસે હોય ને એ, તમારી બચત કરેલા હોય તો પણ ભલે, તમે ક્યાંય પણ રોકાણ કર્યું હોય, તમારી સિવાય બીજા કોઈને ખબર ન હોય ને એ રૂપિયા તમારો સાથ દેશે. અંતે છેલ્લે જ્યારે કાંઈ ન વધે ને ત્યારે એ રૂપિયા તમને સાથ દેશે. એટલા માટે હું તમને કહું છું કે ભાઈ પૈસા બચાવો. પછી મા બાપનું મેં તમને કીધું કે ભાઈ મા બાપ તો ભાઈ અલ્ટિમેટલી જ છે, છેલ્લે બીજું કાંઈ છે નહીં. અને ત્રીજું છે ભગવાન. અને થોડી ઘણી જો પત્ની અને ઘરના કોઈ સદસ્ય સારા હોય તો એ. બાકી કોઈ સંબંધ, કોઈ મિત્ર તમને સાથ નહીં આપે. તમારો બર્થડે હોય અને બર્થડેને દિવસે કોઈ પણ સ્ટેટસ મૂકી દે, મારો મિત્ર મારી જાન છે, મારી યાર છે, તો આ બધી બકવાસ છે ભાઈ. હકીકતમાં અલ્ટિમેટલી આ બધું કાંઈ છે નહીં ભાઈ. જો તમારે હકીકતમાં જીવન શાંતિથી અને સારી રીતે ગુજારવું હોય ને, મતલબ કે જીવવું હોય ને, તો પૈસા કમાવો અને પૈસા બચાવો. અને એ બચાવેલા પૈસાને સારી જગ્યાએ રોકાણ કરો. ખાલી પૈસા બચાવવા જરૂરી નથી. ખાલી પૈસા બચાવશો તો મોંઘવારી એ પૈસા એક પ્રકારે ખાઈ જાહે. આજે જે વસ્તુ તમને 1 લાખમાં, જે તમને કોઈ પણ બાઇક મળે છે ને એ આવતીકાલે તમને 1 લાખમાં નહીં મળે ભાઈ. આવનારા સમયમાં તમને એ વસ્તુ 1 લાખની નહીં મળે. એ બાઇક શાયદ આવનારા સમયમાં 2 થી 4 લાખની તમને મળશે. તો તમે મુશ્કેલથી આજે સમય રહેતા 1-2 લાખ રૂપિયા બચાવ્યા છે ને તો એ વસ્તુ મોંઘવારી ખાઈ જાહે. એટલા માટે હું તમને દર વખતે કહું છું કે ભાઈ જે કાંઈ રૂપિયા તમે બચાવો ને એને ખાલી કબાટમાં ન મૂકો, કોઈ પણ ઘરની જગ્યામાં રોકાણ ન કરો. એવી રીતે ખાલી બસ ઇનફ મેં મૂકી દીધા છે, મારી બચત છે, તો એને રોકાણ કરવાની આદત પાડો. ઇન્ડિયાની અંદર મોંઘવારી દિવસે ને દિવસે લગાતાર સૌથી વધારે ઝડપી ભાગે છે. તમારો પગાર નહીં ભાગે, એનાથી વધારે મોંઘવારી ભાગે છે. તમને ખબર જ છે ને ભાઈ, તમે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, તમને ખબર છે કે ભાઈ ખર્ચા સૌથી વધારે છે. એની સામે તમારી ઇન્કમ કાંઈ લાંબી થતી નથી. આ વસ્તુ સૌથી વધારે કડવી સત્ય છે. તમારે લાખ રૂપિયા બચાવવો હોય ને
તો શાયદ તમારા 2 થી 3 વર્ષ વહી જાય. પરંતુ લાખ રૂપિયા એકવાર ખર્ચવા હોય ને તો શાયદ એક દિવસ જ કાફી છે. પૈસા આ રીતે કામ કરે. બચાવવા માટે 3 થી 4 વર્ષ થાય લાખ રૂપિયા, અને એના જ પૈસા તમે કોઈ પણ જગ્યાએ મતલબ કે ખર્ચી નાખો તો એના માટે એક દિવસ કાફી છે. અને શાયદ એક દિવસ નહીં, 5 થી 10 મિનિટ બસ એટલી વાર લાગે ભાઈ લાખ રૂપિયા ખર્ચાતા. અને આવનારા સમયમાં એજ્યુકેશન ગણો તો પણ ભલે, હેલ્થ મતલબ કે આપણા જીવનમાં કાંઈ પણ થોડું ઘણું દવાખાનું આવ્યું, કાંઈ પણ પાટાપિંડી કરવાની થઈ ત્યારે તમારે પૈસાની જરૂર પડશે. અને માણસ તમને પૈસા નહીં આપે, સલાહ આપશે કે ભાઈ પૈસા બચાવ્યો હોત તો. એટલા માટે કહું છું, અત્યારે મોજ શોખ જે કરવાના છે ને એ કરો તમ તારે, પરંતુ લિમિટમાં. ઘણા લોકોને લિમિટ ખબર નથી પડતી કે ભાઈ પિક્ચર જોવાનું હોય ને તો શાયદ 3 થી 4 વાર જોવાની ઈચ્છા થાય ને ત્યારે 1 થી 2 વાર જોવાય. અગર બહુ સારું હોય, બહુ ગમતું હોય ને પિક્ચર તો શાયદ બીજી વાર પણ જોઈ લેવાય. પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ જેટલા નવા પિક્ચર આવે બધા પિક્ચરમાં મારે થિયેટરમાં જવું પડે, દર વખતે મારે 500-1000 રૂપિયા ખર્ચવા જ પડે. તને આજે 500 રૂપિયાની વેલ્યુ નહીં ખબર પડે, પરંતુ જ્યારે હકીકતમાં તારે 50 રૂપિયાની જરૂર હશે ને તને 50 રૂપિયા આપવાવાળું કોઈ નહીં મળે ને ત્યારે તમને ખબર પડશે કાગળિયાની વેલ્યુ શું છે, અને તમારી પાસે જે ઉભાયેલા માણસ છે ને, જે કોઈ સંબંધમાં હોય, એ માણસની વેલ્યુ શું છે એ સમયે તમને ખબર પડશે. ઘણા બધા લોકોને એક વસ્તુનો ડર લાગતો હોય કે ભાઈ શેર બજાર જો 0-0 થઈ ગયું, મતલબ કે એક પ્રકાર હાવ ભાંગી ગયું તો, બરબાદ થઈ ગયું તો શેર બજાર, તો ભાઈ આ વસ્તુ કોઈ દિવસ શક્ય છે નહીં. શેર બજારમાં તમારા શાયદ લાખ 2 લાખ રૂપિયા અથવા તો 10-20 લાખ અથવા તો 1-2 કરોડ રૂપિયા લાગેલા હોય, પરંતુ આ દુનિયાના જેટલા પણ અમીર લોકો છે ને એની 80 થી 90% સંપત્તિ શેર બજારમાં છે. એટલા માટે તમે ભલે વાતે વાતે શેર બજારને ડૂબાડી દો, બરબાદ કરી નાખો, પરંતુ એ લોકો કોઈ દિવસ બરબાદ નહીં થવા દે. કેમ કે શેર બજાર જો એકવાર બરબાદ થયું ને તો તમે નહીં થાવ, એ લોકો સૌથી પહેલાં થાય. અંબાણી, અદાણી, બિલ ગેટ્સ, રતન ટાટા, આ બધા લોકો સૌથી પહેલાં બરબાદ થાય. તો વાતો કરવી બરબાદ થઈ જાય, બરબાદ થઈ જાય, બરબાદ થઈ જાય, તો આ વસ્તુ દશકોથી જોતો જ આવું છું, સાંભળતો પણ આવું છું. બરબાદ વાતો કરવાથી ન થાય. અને લોકો જે આ કહે છે કે ભાઈ શેર બજાર બરબાદ કરી નાખે છે, તો એ તમારી લોભ અને લાલચને લીધે તમને બરબાદ કરે છે. અગર તમે શીખીને સમજીને લાંબા સમયનું રોકાણ કરો સારી કંપનીમાં, તો તમને એવા હજારો ઉદાહરણ જોવા મળશે કે ભાઈ જે લોકોએ ઘણા ખરા પૈસા બનાવ્યા, આખું જીવન સારી રીતે ગુજરે ને એ એટલા પૈસા આરામથી બનાવી લીધા. તો લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ અને સારી કંપનીમાં લાંબા સમય માટે રોકાણ કરો ને તો પૈસા 101% બને જ છે. પરંતુ તમારે થોડા ઘણા પૈસા ઉપર રિસ્ક પણ લેવું પડે. તમે એમ કહો કે ભાઈ મારે રિસ્ક બિલકુલ નથી લેવું, મારા પૈસા ડબલ થાય, 3 ગણા થાય, તો આ વસ્તુ નહીં થાય ભાઈ કોઈ દિવસ. આ દુનિયાના જેટલા પણ તમને મોટા લોકો જોવા મળે છે ને એ મોસ્ટ ઓફલી લોકોની સંપત્તિ શેર બજારમાં છે, ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણ કરેલું છે. ગમે એ જગ્યાએ, પોતાની કંપનીમાં હોય તો પણ ભલે અને બીજાની કંપનીઓમાં હોય ને તો પણ ભલે, એ લોકોએ ખાલી ને ખાલી એક વસ્તુ કરેલું છે, રોકાણ. કેમ કે કોઈ પણ માણસ ખાલી અમીર પૈસા બચાવીને ન બની શકે, કોઈ દિવસ નહીં. કોઈ પણ માણસ અમીર બનવું હોય ને તો પૈસા બચાવીને કોઈ દિવસ ન બને, એને રોકાણ કરવું પડે. પૈસા જે તમે 10,000ની સેલેરી છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે, જે આ 10,000ની સેલેરી છે ને તમારી, એક પ્રકારે જોબ કરો છો, એમાંથી 1,000 રૂપિયા તમે બચાવો ને તો ખાલી તમે 1,000 રૂપિયાના માલિક થયા. પરંતુ એ 1,000 રૂપિયા તમે જો થોડુંક વધારે માહિતી લઈ લીધી અને એને રોકાણ સારી જગ્યાએ કર્યા ને તો કાલે ઉઠીને હું એમ નથી કહેતો 1,000ના 2,000 થઈ જશે, તમારા પૈસા ડબલ થઈ જશે. પરંતુ જે એ 1,000માંથી તમે માત્ર 100 રૂપિયા પણ બનાવ્યા ને તો જે આ 100 રૂપિયા થાય ને એ વસ્તુ તમને અમીર બનાવશે. આ સિસ્ટમ તમને અમીર બનાવે. 1,000 રૂપિયા બચાવી કોઈ માણસ અમીર નથી બન્યો. 1,000 રૂપિયા બચાવીને કોઈ પણ માણસ અમીર ન બની શકે. તમે પણ નહીં અને હું પણ નહીં અને આ દુનિયાનો કોઈ પણ માણસ નહીં. 1,000 રૂપિયા જે જગ્યાએ તમે લગાડ્યા અને ત્યાંથી તમે જે રૂપિયા પૈસા કમાવાની એક સિસ્ટમ શીખા ને એ સિસ્ટમ તમને અમીર બનાવે. એ સિસ્ટમ તમને એક પ્રકારે જોબ હોય તો પણ ભલે, ધંધો હોય ને તો પણ ભલે, એ જગ્યાએથી તમને એ સિસ્ટમ તમને છુટકારો આપવી શકે. એ જગ્યાએથી એ સિસ્ટમ જે તમે બનાવી ને કે ભાઈ જે 1,000 રૂપિયા ઉપર 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 10,000 રૂપિયા કમાવાની સિસ્ટમ, એ સિસ્ટમ તમને એક પ્રકારે ડ્યુટી અથવા તો નોકરી ઉપરથી છુટકારો આપી શકે. બાકી તમે એમ વિચારતા હોય કે ભાઈ હું ખાલી નોકરી કરું, નોર્મલ કામ ધંધો કરું, 10-20 લાખનું રોકાણ કરીને, દુકાન કરીને, તો આખી જિંદગી કામ કરશો ને તો પણ પૈસા ઘટતા રહેશે. કેમ કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. તમારે રોકાણ આજે કરવું હોય તો પણ ભલે, કાલે કરવું હોય તો પણ ભલે, અને કોઈ પણ 10 વર્ષ પછી કરો ને તો પણ ભલે, અલ્ટિમેટલી તમારે રોકાણ કરવું પડશે. જ્યારે તમારે ફાઇનાન્શિયલી ફ્રી થવાની ઈચ્છા થાય ને ત્યારે એ સમયથી પહેલાં રોકાણ કરવાની આદત પાડી દઈશું. વિશ્વનો સૌથી મોટો ઇન્વેસ્ટર માત્ર એક જ વસ્તુ કહે છે, જેટલું શક્ય હોય ને એટલું જલ્દી રોકાણ કરવાની આદત પાડો. પૈસા બચાવો અને એ પૈસાને સારી જગ્યાએ રોકાણ કરો.
હવે સારી જગ્યાએ તમને રોકાણ કરવા માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય ને તો શેર બજાર. એનું રીઝન હું તમને આપું. પૈસા ડૂબવાની સંભાવના બેશક છે, પૈસા ડૂબે છે ઘણા ખરા લોકોના, પરંતુ જો તમે એકવાર શીખીને સમજીને ધીમે ધીમે આગળ વધશો ને તો 101% તમે 5, 10, 20 વર્ષમાં, 25 વર્ષમાં તમે વહેલા મોડા ફાઇનાન્શિયલી, મતલબ કે તમારે ખાલી પૈસા ખાતર કામ નહીં કરવું પડે આ દુનિયામાં, કોઈ પણ જગ્યાએ નહીં. તો આ વસ્તુ તમારે કરવી જરૂરી છે. આજે કરો તો પણ ભલે અને કાલે કરો ને તો પણ ભલે. અગર તમારે ફાઇનાન્શિયલી ફ્રી થવું છે તો તમારે રોકાણ કરવું પડશે. તમે ગમે એ જગ્યાએ કરો. વધારે પૈસા હોય તો જમીન મકાન લ્યો, ઓછા પૈસા હોય 200, 500, 5-10 હજાર તો શેર બજાર બેસ્ટ રસ્તો છે. બાકી 10,000માં તમે આ દુનિયામાં બીજી ક્યાંય રોકાણ ન કરી શકો. તમારે ચાલો 10,000માં તમે કોઈ પણ ધંધો ચાલુ કરો, થાય? જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે વિચારો, કાલો ભાઈ તમારે કોઈ પણ ઘર સારું ગમી ગયું, તમારે 10,000માં એ ઘર લઈ શકશો તમે? નહીં. ફ્લેટ ગમી ગયો, ફ્લેટ લઈ શકશો? નહીં. કોઈ પણ પ્રકારની સંપત્તિ લઈ શકશો? નહીં. કોઈ પણ પ્રકારનું રોકાણ છે જમીન મકાનમાં થાય છે અથવા તો કોઈ મોંઘા રોકાણ છે, આ વસ્તુ તમે કરોડો, હજારો, લાખો રૂપિયા હોય ને ત્યારે તમારું વસ્તુ થાય. પરંતુ શેર બજાર એવી વસ્તુ છે કે તમારા માત્ર 500 રૂપિયા હોય ને ત્યારથી તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો. આ શેર બજારની સૌથી મોટી ખાસિયત. આજના સમયમાં ઘણા બધા લોકો તમને એમ કે મારી પાસે રૂપિયા જ નથી તો હું રોકી હું લઉં. ભાઈ 50 રૂપિયાનું રોકાણ કરવું હોય ને તો પણ થાય, પરંતુ જે લોકોને બાનું કાઢવું છે એ લોકો પાસે બાના કાઢવાની કોઈ જગ્યા નથી ભાઈ. દરરોજ સવારે સૂર્ય ઉગે છે, દરરોજ સવારે નવા એક રીઝન કાઢો કે ભાઈ આ કારણે હું રોકાણ નથી કરી શકતો. હું જનરલી મારી વાત નથી કરતો, હું ખાલી મારી પર્સનલ લાઈફની વાત કરું ને તો મારું રોકાણ શરૂઆતમાં 500 રૂપિયાથી મેં શરૂઆત કરી હતી. અત્યારે બેફિકર લાખો રૂપિયામાં છે આરામથી. એક એક ટીપે પાણીની ડોલ ભરાય અને ઈ ડોલેથી ટાંકો ભરાય અને ઈ ટાંકેથી એક પ્રકારે નદી હોતે ઊભી થાય. એક એક ટીપે શરૂઆત ક્યાંથી થાય? એક ટીપાથી. તમે જો એવું લાગતું હોય કે ભાઈ 500,000માં કાંઈ નહીં થાય તો તમે લખીને લઈ લો, તમારો મરવાનો છેલ્લો દિવસ આવશે અને છેલ્લી ઘડી હશે ને જ્યારે આંખ તમારી બંધ થશે ત્યારે પણ તમારી પાસે રૂપિયા નહીં હોય. કેમ? કેમ કે રૂપિયા નથી એ તમારી પ્રોબ્લેમ નથી. તમારી વિચારધારા જે એક હલકી છે ને, એક મારી પાસે પૈસા નથી, 500,000 રૂપિયામાં શું થાય? ભાઈ આ દુનિયામાં કોઈ પણ માણસ અગર અમીર બન્યો છે ને તો એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લો કે ભાઈ એ એક એક પૈસાનો હિસાબ કરીને આગળ વધ્યો છે. એક એક પૈસાની વેલ્યુ કરવી પડશે, એક એક રૂપિયાની. અને ઘણા બધા લોકોને એવું લાગે કે 5-10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા આની કાંઈ વેલ્યુ જ નથી. હું ઘરની બહાર નીકળું તો 500 રૂપિયા તો ખર્ચાઈ જાય છે. તો આવી વાત કરશો ને ભાઈ તો રોકાણ તો ભાઈ મુશ્કેલ છે તમારું. બાકી તમે સમજી ગયા ભાઈ હું કહેવા માગું છું. શેર બજારમાં રોકાણ કરશો તો કાલે ઉઠીને જીવન થોડું ઘણું આરામ, શાંતિ થઈ શકે. પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ હું લોન લઈ લઉં, ક્યાંકથી ઉધાર ઉછીના લઈ લઉં, વ્યાજે વધારે રૂપિયા લઈ લઉં અને પછી રોકાણ કરું. હું આવી વાત નથી કરતો. હું તમને ખાલી બચત કરવાની વાત કરું છું અને એ બચતના પૈસા સારી જગ્યાએ રોકાણ કરવાની વાત કરું છું. તમને કોઈ પણ જુગાર કરાવવાની વાત નથી કરતો. અને આ વાત કરવાની સૌથી મોટું કારણ એ છે કે ભાઈ કાલે ઉઠીને તમારું જ્યારે શરીર સાથ છોડશે ને ત્યારે તમારા પૈસા તમને કામ લાગશે. કોઈ માણસ, કોઈ સંબંધ કામ નહીં લાગે. આ વસ્તુ તમે જેટલું જલ્દી સમજી જશો ને એટલા જલ્દી ફાયદામાં રહેશો. બાકી બધા પછી તમને ખબર જ છે ભાઈ, પછી અફસોસ, પસ્તાવો કરીને કોઈ ફાયદો નથી ભાઈ. કાશ મેં આ કર્યું હોત. આવું તો આખી દુનિયા બોલે છે ભાઈ, તુંય બોલી લે, કાંઈ ફરક નહીં પડે. હજારો, લાખો, કરોડો લોકોને મળ્યો છું, કરોડો લોકો આ જ વાતો કરે છે અને તમે પણ આ જ કરતા છો. અગર સુધરવું છે તો જેટલા શક્ય હોય એટલા પૈસા બચાવો, જેટલી ઇન્કમ વધે એટલી વધારો, પરંતુ અનીતિ અને અધર્મનો પૈસો નહીં. તમે કોકને બુદ્ધુ બનાવીને પૈસા લૂંટ્યા અને કદાચ તમે એને છેતરીને પૈસા ભેગા હોતે કરીને રોકાણ કરી દીધું ને, એ પૈસા એ રીતે જ પાછા જશે. એટલા માટે તમને કહું છું, તમારી હાર્ડ એન્ડ મની, મતલબ કે મહેનતની કમાણી હોય ને એને જ તમારી ગણો. બાકી કાંઈ વસ્તુ તમારી છે નહીં ભાઈ. અને એ જ પૈસાને પૈસા બચાવો અને એ પૈસાનું રોકાણ કરો. બાકી અનીતિનો પૈસો અનીતિથી જ જશે, તમે ગમે એ કરો.